નમસ્કાર, હું છું અલ્પા અને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. પોસ્ટ વિભાગને આગામી પેઢીની એપીટી એપ્લિકેશન 2.0 ના રોલઆઉટની જાહેરાત કરતા ગર્વ અનુભવ થાય છે, જે ડિજિટલ શ્રેષ્ઠતા અને રાષ્ટ્ર નિર્માણની સફરમાં એક મોટી છલાંગ છે. આ અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ પર સીમલેસ અને સુરક્ષિત સંક્રમણને સક્ષમ કરવા માટે તારીખ 21 જુલાઈ 2025ના રોજ આયોજિત ડાઉન ટાઈમ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. તારીખ 21 જુલાઈ 2025ના રોજ પોસ્ટ ઓફિસમાં કોઈ જ જાહેર વ્યવહારો કરવામાં આવશે નહીં. ડેટા સ્થળાંતર, સિસ્ટમ માન્યતા અને ગોઠવણી પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે સેવાઓનું આ કામચલાઉ સસ્પેન્શન જરૂરી છે, જેથી ખાતરી થાય કે નવી સિસ્ટમ સરળ અને કાર્યક્ષમ રીતે લાઈવ થાય. એપીટી એપ્લિકેશન વપરાશકર્તા અનુભવને વધારવા, ઝડપી સેવા વિતરણ અને વધુ ગ્રાહક મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે સ્માર્ટ, કાર્યક્ષમ અને ભવિષ્ય માટે તૈયાર પોસ્ટલ કામગીરી પહોંચાડવા માટેની અમારી અડગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે તેઓ અગાઉથી તેમની મુલાકાતોનું આયોજન કરે અને આ ટૂંકા વિક્ષેપ દરમિયાન અમારી સાથે રહે. તમને થયેલી કોઈ પણ અસુવિધા બદલ અમે ખૂબ જ દિલગીર છીએ અને તમને ખાતરી આપીએ છીએ કે આ પગલાં દરેક નાગરિકને વધુ સારી, ઝડપી અને વધુ ડિજિટલી સશક્ત સેવાઓ પહોંચાડવાના હિતમાં લેવામાં આવી રહ્યા છે. પેન્શન ચૂકવણા કચેરી અમદાવાદના સન્માનનીય પેન્શનરોને વધુ સારી સગવડ અને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા કચેરીનું રિનોવેશન કરવાનો નિર્ણય લેવાયેલ હોવાથી તારીખ 21 જુલાઈ 2025ના સોમવારથી આ કચેરીની હંગામી બેઠક વ્યવસ્થા જિલ્લા તિજોરી કચેરી અમદાવાદ સેશન્સ કોર્ટની બાજુમાં ભદ્રમાં રહેશે, જેની સર્વે પેન્શનરો તથા સંબંધિતોએ નોંધ લેવા વિનંતી.